ભરૂચની કલરવ શાળાનો દીપ પ્રાગટ્ય સંકલ્પ રોશની પ્રોજેક્ટ. મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યા આકર્ષક દીવડા, આત્મનિર્ભરતા તરફની પહેલ. દીપાવલીના પાવન પર્વની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવે એક પ્રેરણાદાયી અને સરાહનીય પહેલ કરી છે. શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દીવડાઓ તૈયાર કર્યા છે. 3 મહિનાથી મનોદિવ્યાંગ બાળકો દીવડાઓ બનાવી રહ્યા છે. કલરવ શાળાનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. રોશની પ્રોજેક્ટ દ્વારા બાળકોની શક્તિનો વિકાસ થાય, તેઓ આત્મનિર્ભર બને અને તેમનામાં આત્મીયતા તથા પ્રોત્સાહન વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દીવડાઓ માત્ર માટીના કોડિયા નથી, પરંતુ તે આ બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતીક છે. સંસ્થાના સંચાલક નીલાબેન મોદીએ ભરૂચવાસીઓ અને સમગ્ર સમાજને ભાવભરી અપીલ કરતા જણાવ્યું હતું કે આપ સૌ દીપાવલી પર્વ નિમિત્તે બજારમાંથી દીવડા ખરીદો છો. આ વર્ષે કલરવ શાળાના બાળકો દ્વારા બનાવેલા દીવડા ખરીદીને તેમના જીવનમાં રોશની ફેલાવો. આપની નાનકડી ખરીદી આ બાળકોને આત્મનિર્ભર બનવા માટેનું મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. અમારી વર્ષોની મહેનત અને અમારું નાનકડું સર્જન, અમારી મહેનત અને આપશ્રીની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે. મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરવ દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુંદર કલાત્મક કોડિયા બનાવ્યા છે, જેને કલર કરવા, એનું સુશોભિત કરવા, એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કોડિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે. એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે. ભરૂચની જનતા અને ઔદ્યોગિક ક્ષેત્રથી સંકળાયેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જણાવવા માંગુ છું કે આપની દીવડાઓની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો. આમ 11 થી 4નો ટાઈમ છે અને આપ જ્યારે પણ આવશો ત્યારે આપ અમારે ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોડિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો. અને આપ જ્યારે આવશો ત્યારે આપને ખરીદી વખતે અમારા બાળકોના મોઢા પર જે ઉત્સાહ અને ઉમંગ જોશો એને તમને આનંદ થશે. અચ્છા, દિવાળીના આજે કોડિયાના વેચાણમાં જે ફંડ આવશે એનો ઉપયોગ ક્યાં થશે? દિવાળીના આ જે કોડિયાનું વેચાણ થશે એમાંથી દિવાળીનું વેકેશન પડવાના આગલા દિવસે દરેક બાળકોને ફટાકડા અને મીઠાઈના પેકેટનું વિતરણ અમે કરતા હોઈએ છીએ કે જેથી બાળક એના ઘરે જાય ત્યારે કહી શકે, જો મેં કોડિયા બનાવ્યા, એના વેચાણમાંથી હું ફટાકડા અને મીઠાઈ લાવ્યો છું. અને એ બાળકમાં એના થકી જે આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ છીએ એનો આનંદ એમના મુખ પર અનેરો તમે જોઈ શકશો.